સુરતના ઉત્તરાણ વિસ્તારમાં રાત્રિના સમયે અલગ અલગ બિલ્ડિંગોમાંથી મોંઘા બૂટ ચપ્પલની ચોરી કરી તરખાટ બચાવનાર આરોપીને ઉત્તરાણ પોલીસે ઝડપી લીધો છે. સાથે તેની પાસેથી 52 જોડી મોંઘા બૂટ ચપ્પલ પણ કબજે કર્યા છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે અલગ અલગ બિલ્ડિંગોમાંથી મોંઘા બૂટ અને ચંપલ ચોરી થવાની ફરિયાદો સામે આવી રહી છે. ફરિયાદો મળતા ઉત્તરાણ પોલીસની સર્વેલન્સ ટીમે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે શંકાસ્પદ વ્યક્તિઓ અંગે માહિતી મેળવી હતી. તપાસ દરમિયાન પોલીસ આરોપી રેહાન ફિરોજ અબ્બાસ શેખ સુધી પહોંચી હતી. આશરે 18 વર્ષીય આરોપી અમરોલી વિસ્તારમાં રહેતો હોવાનું પોલીસ તપાસમાં આવ્યું છે. પોલીસે આરોપીને ઝડપીને તેની પૂછપરછ કરતા અલગ અલગ બિલ્ડિંગોમાંથી બૂટ ચપ્પલની ચોરી કર્યાની વિગતો સામે આવી હતી. આરોપી પાસેથી અલગ અલગ કંપનીના કુલ 52 જોડી મોંઘા બૂટ ચંપલ મળી અંદાજે ₹20,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઉત્તરાણ પોલીસે ગણતરીના કલાકોમાં અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી આરોપી સામે BNSની કલમ 303 હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ આરોપીએ અન્ય કોઈ વિસ્તારમાં પણ આવી રીતે ચોરી કરી છે કે કેમ તેમજ ચોરી કરેલા બૂટ ચંપલ ક્યાં વેચવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.